વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો. હાલો હવે આપણે મોસ્ટ આઈએમપી એવા કહી શકાય એવા ટોપ એમસીક્યુ સોલ્વ કરીને રોકડા માર્ક્સ એકાઉન્ટિંગની એક્ઝામમાં ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓ જેમને એકાઉન્ટનું પેપર હમણાં લેવાનું છે એમને હેલ્પફુલ થઈ શકાય એવા વેરી આઈએમપી અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે 100% શ્યોર છે એવા એમસીક્યુ આપણે સોલ્વ કરીશું સમજૂતી સાથે. આ એમસીક્યુ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને, સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને અને ટાટ એચએસના વિદ્યાર્થીઓને બહુ હેલ્પફુલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આપણે એમસીક્યુ નંબર પહેલો કરીશું. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવાય. પહેલો ઓપ્શન ચોપડે કિંમત માઇનસ બજાર કિંમત. પહેલો ઓપ્શન ચોપડે કિંમત માઇનસ બજાર કિંમત, બીજો ઓપ્શન પડતર કિંમતે, ત્રીજો ઓપ્શન બજાર કિંમતે અને ચોથો ઓપ્શન દાર્શનિક કિંમતે. વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર બનશે રોકાણો. ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર બનશે. ઓપ્શન નંબર સી બજાર કિંમતે દર્શાવાય. ખાસ યાદ રાખજો, પુનર્ગઠન વખતે રોકાણો પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં બજાર કિંમતે દર્શાવાય. એના પછીનો ઓપ્શન ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ ક્યાં દર્શાવાય છે? પહેલો ઓપ્શન પુનઃમૂલ્યાંકનની જમા બાજુ, બીજો ઓપ્શન પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, ત્રીજો ઓપ્શન મૂડી ખાતાની જમા બાજુ, ચોથો ઓપ્શન મૂડી ખાતાની ઉધાર બાજુ. તો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર બનશે ઓપ્શન નંબર બી પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. વિદ્યાર્થી મિત્રો તમે ખાસ નોટ ડાઉન કરી નાખજો. કારીગર નફા ભાગ ભંડોળ પેઢી માટે દેવું કહેવાય અને બધા દેવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બતાવાય. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થીઓ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિસર્જનના પ્રકરણના એમસીક્યુ કરશું. એમસીક્યુ નંબર પહેલો, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે? પહેલો ઓપ્શન 1, બીજો ઓપ્શન 3, ત્રીજો ઓપ્શન 2, ચોથો ઓપ્શન 4. તો આપણો રાઈટ આન્સર બનશે વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીનું વિસર્જન 2 રીતે થઈ શકે છે. એટલે ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર બનશે. વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે વિસર્જન 2 રીતે તો થઈ શકે પણ એ 2 રીતના નામ જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીનો એમસીક્યુ સોલ્વ કરશું. એમસીક્યુ નંબર 2, વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે? ઓપ્શન નંબર એ નફા નુકસાન ખાતું, ઓપ્શન નંબર બી નફા નુકસાન ફાળવણી ખાતું, ઓપ્શન નંબર સી પુનઃમૂલ્યાંકન ખાતું અને ઓપ્શન નંબર ડી સંપાદન ખાતું. તો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર બનશે ઓપ્શન નંબર ડી સંપાદન ખાતું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના પછીનો પ્રશ્ન કરશું. સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો ઘણા પ્રશ્નો રિપીટ થાય છે તો ખાસ નોટ ડાઉન કરજો. સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? પહેલો ઓપ્શન પાકું સરવૈયું, બીજો ઓપ્શન વ્યક્તિ, ત્રીજો ઓપ્શન માલ મિલકત અને ચોથો ઓપ્શન ઉપજ ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થશે સંપાદન ખાતું. વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થશે સંપાદન ખાતું. ઓપ્શન નંબર ડી ઉપજ ખર્ચ ખાતું છે. ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. જે ખાતું નફો કે નુકસાન દર્શાવે એને ઉપજ ખર્ચ ખાતું કહેવાય. આ પણ તમે નોટ ડાઉન કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે અસાઇનમેન્ટનો વિકલ્પ સોલ્વ કરીશું. વિકલ્પ નંબર 9, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ શું થાય? પહેલો ઓપ્શન 1:1, બીજો ઓપ્શન જૂનું પ્રમાણ, ત્રીજો ઓપ્શન મૂડીનું પ્રમાણ, ચોથો ઓપ્શન શોધી શકાય નહીં. દાખલામાં શું કીધું છે? નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે. આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો. તમારો આન્સર થશે
ઓપ્શન નંબર બી જૂનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. દાખલામાં કાંઈ સૂચના ના હોય અને ફક્ત જૂનું પ્રમાણ જ આપેલ હોય, નવું પ્રમાણ આપેલ ન હોય, લાભ અંગેની કોઈ વધારાની વિગતો ના આપેલ હોય તો તમારું લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ થાય. એટલે લાભનું પ્રમાણ એ જૂનું પ્રમાણ થશે અને નવું પ્રમાણ એ તમારું જૂનું પ્રમાણ થશે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વિકલ્પ નંબર 12, ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન નંબર એ 1992, ઓપ્શન નંબર બી 1932, ઓપ્શન નંબર સી 1956, ઓપ્શન નંબર ડી 1991. આ પર મોસ્ટ આઈએમપી છે. સાઇડ એક્ઝામ માટે કોમર્સની વિદ્યાર્થી માટે તો ઘણો બધો આઈએમપી કહી શકાય. તો તમારો આન્સર બનશે સેબીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઓપ્શન નંબર એ 1992માં. વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં સેબીનું પૂરું નામ જણાવવાનું છે. એના પછી શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે. તમે મારા શેર મૂડીના વિડીયો જોયા હશે, ના જોયા તો એકવાર જરૂરથી જોઈ લેજો, તમને બહુ હેલ્પફુલ થઈ શકે એવા એમાં આઈએમપી દાખલા આપવામાં આવ્યા છે. શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી રકમ ખાલી જગ્યા કરવામાં આવે તો પહેલો ઓપ્શન શેર જપ્તી ખાતે ઉધાર, બીજો ઓપ્શન શેર જપ્તી ખાતે જમા, ત્રીજો ઓપ્શન શેર મૂડી ખાતે જમા, એના પછીનો ઓપ્શન શેર મૂડી ખાતે ઉધાર. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે મંગાવેલી રકમ ઓપ્શન નંબર ડી શેર મૂડી ખાતે ઉધાર થાય છે. ખાસ નોટ ડાઉન કરજો. જ્યારે શેર બહાર પાડીએ ત્યારે શેર મૂડી ખાતે જમા અને જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર મૂડી ખાતે ઉધાર. એના પછી ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મરેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા જે પ્રીમિયમ મળે એની રકમને શું કહેવામાં આવે છે? પહેલો ઓપ્શન મહેસૂલી નફો, બીજો ઓપ્શન મૂડી નુકસાન, ત્રીજો ઓપ્શન મહેસૂલી નુકસાન, એના પછીનો ઓપ્શન મૂડી નફો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી એને આપણે જામીનગીરી પ્રીમિયમ કહેવામાં આવે છે. તો આપણો આન્સર થશે મૂડી નફો, એટલે ઓપ્શન નંબર ડી આપણો આન્સર થશે. એના પછી ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? વેરી આઈએમપી કહી શકાય અને રિપીટ ઘણી બધી વખત પ્રશ્ન થયેલો છે ને પૂછાવાના 100% ચાન્સ છે એવો વિકલ્પ છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી થાય? પહેલો ઓપ્શન વિસર્જન ખર્ચ, બીજો ઓપ્શન ભાગીદારની પત્નીની લોન, ત્રીજો ઓપ્શન ત્રાહિત પક્ષના દેવા, ચોથો ઓપ્શન ભાગીદારની લોન. તો વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર થશે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ ઓપ્શન નંબર એ વિસર્જન ખર્ચ ચૂકવાય. ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરી નાખજો. એના પછીનો પ્રશ્ન છે પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 24,500, ખાલખાદ અનામત 2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખાશે? ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. દેવાદારો 24,500, ખાલખાદ અનામત 2500 તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન બનશે ઓપ્શન નંબર એ 24,500, ઓપ્શન નંબર બી 2500, ઓપ્શન નંબર ક 22,000, ઓપ્શન નંબર ડ 27,000. તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર બનશે આન્સર નંબર બ ₹2500. વિદ્યાર્થી મિત્રો કેમ જમા બાજુ 2500 લખાય? દેવાદારોની હોય ઉધાર બાકી અને ખાલખાદ અનામતની હોય જમા બાકી. તો આપણે ખાતું બંધ કરી તો બધી અનામતોનું ખાતું બંધ કરી મામીની ખાતાની જમા બાજુ લઈ જવાય. એટલે ખાલખાદ અનામત ખાતે હોય જમા, ખાતું બંધ કરી તો ખાલખાદ અનામત ખાતે ઉધાર, તે મામીની ખાતે મામીની એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા, તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવાનું 2500. હવે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જેવી રીતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ 2500 લખાય છે એવી જ રીતે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા લખાય. એના પછીનો પ્રશ્ન
પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવાય? સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતાની જમા બાકી. પહેલો ઓપ્શન માલ મિલકત નિકાલ ખાતે, બીજો ઓપ્શન રોકડ ખાતે, ત્રીજો ઓપ્શન નફા નુકસાન ખાતે, ચોથો ઓપ્શન ભાગીદારોના મૂડી ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો આન્સર બનશે ઓપ્શન નંબર ડી, ભાગીદારોના મૂડી ખાતે. ખાસ નોટ ડાઉન કરજો. સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતાની જમા બાકી, આ બધું એકત્રિત નફો કહેવાય અને આ બધા પર ચાલુ ભાગીદારોનો એટલે કે ભાગીદારોનો હક રહે છે, એટલે ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ લઈ જવાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો તમે તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.